રાજ્ય અને દેશમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જે વરસાદનો ત્રીજો રાઉન્ડ હતો, તેમણે ભયાનક દ્રશ્યો છે તે બતાવ્યા છે. કારણ કે અતિ ભારે વરસાદને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા હતા, સંપર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારો થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને સરેરાશ વરસાદ ગુજરાતમાં કેટલો પડ્યો છે તેના વિશે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદનો માહોલ જામ્યો છે. આજે પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ આવો જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા વેલમાર્ક, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આજે બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દેવભૂમિ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠામાં મધ્યમ, જ્યારે જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની વર્તમાન સિસ્ટમની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલું લો પ્રેશર હાલમાં સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં નબળું પડી શકે છે. મોન્સૂન ટ્રફ હાલમાં જેસલમેર, રાજસ્થાનના લો પ્રેશર સેન્ટર બાંદા, દહેરી, માલદા થઈને મણિપુર સુધી લંબાયેલી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ સક્રિય છે, જે વરસાદી માહોલને વધુ મજબૂત બનાવી શકે છે. આજે કયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે તેની વાત કરીએ તો આજે એટલે કે 2 ઓગસ્ટ 2024ના રોજ બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 3 થી 7 ઓગસ્ટે મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાજ્યમાં વરસાદનું જોર છે ઓછું જોવા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા સહિતના જે ભાગો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની અમદાવાદની વાત કરીએ તો સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે. ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આજે શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે. સુરતમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, ત્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ત્યાર સુધીમાં સરેરાશ 23.17 ઇંચ સાથે સરેરાશ 65% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 21.79 ઇંચ સાથે સિઝનનો 61% વરસાદ માત્ર એક જ મહિનામાં વરસાવી દીધો છે. જુલાઈના પ્રારંભની વાત કરવામાં આવે તો જૂન મહિનાના અંતે ગુજરાતમાં સિઝનનું સરેરાશ માત્ર 1.38 ઇંચ વરસાદ જ નોંધાયો હતો, જેના કારણે ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી અને વરસાદની તમામ જે ખાધ દૂર થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં 55.45 ઇંચ સાથે સિઝનનો 91% વરસાદ નોંધાયો, જેમાંથી 53 ઇંચ વરસાદ તો માત્ર એક જ મહિનામાં વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 62, જ્યારે ઉત્તર ગુજરાતમાં 63% વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોની સ્થિતિની વાત કરીએ તો 5 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, 66 તાલુકામાં 20 થી 40 ઇંચ, 18 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ, 13 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ, 3 તાલુકામાં હજુ પણ વરસાદ 2 ઇંચથી ઓછો નોંધાયો છે. રિજિયન પ્રમાણે વરસાદની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. એક જ માસમાં ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે રિજિયન પ્રમાણે કુલ વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જૂનમાં 2.82 ઇંચ અને જુલાઈમાં 55.45 ઇંચ, સૌરાષ્ટ્રમાં જૂનમાં 0.56 ઇંચ, જુલાઈમાં 14.65 ઇંચ, પૂર્વ મધ્યમાં જૂનમાં 1.88 ઇંચ અને જુલાઈમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જૂનમાં 0.78 ઇંચ અને જુલાઈમાં 13.45 ઇંચ, કચ્છમાં જૂનમાં 0.4 ઇંચ અને જુલાઈમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગરની ખાસ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ રમઝટ બોલાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ધૂળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સુરેન્દ્રનગર અને જોરાવર નગરને જોડતો કોઝવે અને અંડરબ્રિજ છે સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈ એસપી પ્રેમસુખ ડેલુએ પોતે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય ભારે વરસાદથી વઢવાણ પોલીસ સ્ટેશનમાં પણ ઢીંચણસામાં પાણી ભરાઈ જતા કર્મચારીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લા અને ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં વરસાદ વિનાશ વર્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ શાંતિનગર બસ સ્ટેશન નજીકના જે નીચાણવાળા વિસ્તારો છે અને ખાસ કરીને લીંબડી તાલુકાના ભલગામડામાં પણ મોટા ટીમલા વચ્ચે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અતિવૃષ્ટિના કારણે અનેક ગામડાઓનો સંપર્ક છે તૂટી ગયો છે. લીંબડીના રામરાજપર જાંબુ રોડ પર પણ પાણી ન ઓસરતા જાંબુ ભથાણ પરનાળા જેવા 5 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અત્યારે જળ સંકટ છે રાજ્યમાં દેખાઈ રહ્યું છે. ઘણા બધા એવા વિસ્તારો છે અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, નવસારી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે. દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. આવેલી તમામ પ્રતિક્રિયા પર નજર કરીએ. સુરેન્દ્રનગર શહેરની જે મુખ્ય ભોગાવો નદી છે, સુરેન્દ્રનગરને બાજુમાં જે બે મુખ્ય ડેમ આવે છે, એક ધોળી ધજા અને એક નાયકા ડેમ અત્યારે ફૂલ થવાના કારણે નદીમાં પાણી આવે છે અને પાણીના કારણે જે બ્રિજ છે આમાં ઓવરટેકિંગ થવાની શક્યતા છે. એટલા કારણે અત્યારે જે રસ્તો છે એ બંધ કર્યો છે અને જળકુંભીના અત્યધિક ભરાવને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અને અત્યારે ત્યાંથી જળકુંભી નીકાળવામાં આવે છે. અને સાથે સાથે કોઈ આઈનસીને બનાવ ના પડે એટલા માટે પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત મૂક્યો છે. આને અલાવા આખું જે સુરેન્દ્રનગર છે કાલથી રેડ એલર્ટ હોવાના કારણે ખૂબ વરસાદ થઈ છે અને નાના ઘણા બધા રસ્તાઓ બંધ થયા છે. તમામ જગ્યા પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને અને તમામ રસ્તાઓને અત્યારે ચાલુ કરાવે છે અને આને અલાવા પણ કોઈ પણ જગ્યા લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એટલા માટે તમામ જે પોલીસ અધિકારી છે એ ફિલ્ડ પર છે અને લોકોને જે પણ જરૂરિયાત હોય આની અત્યારે તુરંત હેલ્પ કરવા માટે પોલીસ ત્યાં પહોંચી રહી છે. જવા માટે ગામમાં આ ધોવાણ થઈ ગયું એટલા માટે પ્રોબ્લેમ થાય. 108 આવો હોય તે બી ના આવી શકે આગળ. અને આ લોકોને કેવું કે ગરીબ માણસને મકાનમાં પાણી ઘૂસી જાય એટલે અંદર ભાગવું પડે ગામમાં ને એમને ઢોરા બી બકરા હોય તે બી તણાઈને જતા રહે. અત્યારે કેવી પરિસ્થિતિ વાહન? અત્યારે વાહન જઈ કોઈ પરિસ્થિતિ જ છે નહીં આગળ. બરાબર, એટલે બાઇક એકલી નીકળે આગળ, એની સિવાય કંઈ નીકળે બી નહીં આગળ. શું છે આગળ અમારે કે જોવા બી નથી આવતા આગળ. શું એ માગ છે. કેટલા દિવસથી આ પરિસ્થિતિ? 3 દિવસથી નથી આવતું આગળ. અને આ લોકોને કેવું કે આ પેલું મકાન બી પડી ગયું હતું, પાણી ઘૂસી ગયું હતું. શું નામ તમારું? મારું નામ વનરાજસિંહ. હા, ગામ ચોરામલથી આ ધોવાણ થઈ જશે નદીનો. 2 થી 3 દિવસનું આ ધોવાણ થઈ જશે. કોઈ હજુ અધિકારી કોઈ જોવા આવ્યા નથી અને પાણીનો બધું બહુ સમસ્યા છે. અને કંઈ સરકાર થોડો ઘણો કંઈ લાંબો અને કંઈ વ્યવસ્થા કરી લે તો અમારે સારો. અને 2 થી 3 દિવસ પાણી મોટરના વોટર વર્ક્સમાં પાણી પહેરેલું છે પેલું હામો એને મેં પાણી બંધ છે ગામમાં. એની વ્યવસ્થા પણ કોઈ હજુ કરી નથી. અને આ પુલ થોડો લાંબો કરે અને ધોવાણ અટકી જાય તો અમારા ગામમાં સારું. શું નામ તમારું? છગનભાઈ નાયકા. પાણી પહેરી ગયો અમારે ઠેઠ અંદર આવી ગયો, થોડોક રીજો મેં ઘરમાં પહેરવાનો અને આ નીસો ભાગ કહેવાય અમારે. હે ઓટલાવાળું હોય ત્યાં એકદમ ના આવે. આ નીસો ભાગ કહેવાય એટલે અમારે પાણી ધાક કહેવાય. અને ગાય અપાય આવતે ને તે છોડીને બહાર કાઢ નાખી પડી. રસ્તો કેવો છે? હા, રસ્તો દાબ બધો પાણી આવે સીધું કોઈ દો ને આવે વાળામાં. અલો ઓટ લાખી મેલો અલો બોરિંગ જોવો અલો બોરિંગ છે અહીંયા ઓટ લાખેલો છે. મુશ્કેલી પડે હમણાં રસ્તા? હા, રસ્તા વગર મુશ્કેલી પડે ને સાહેબ. નથી જોવા ટપાહવા એમને આવું જોઈએ ને. હે ગામડામાં હું છે હું આની નદી કિનારે ઘરા છે. હે આદત સારું સવારે આવ્યું અને રાતે હોય તે દાડે મોણા જતા રહે ને. હા, જાગૃતિબેન, ગામ દુધરેજ શાંતિનગર. વરસાદ કાલનો છે ને પાણી ઘરમાં ઘૂસી ગયું છે તો બધું અનાજે પલળી ગયું છે ને છોકરા અને અમે બધા સવારના ખાટલા ઉપર જ બેઠા છે. રજૂઆત કોઈને કરી? અમે રજૂઆત કરી હતી, ગાડી સવારે આવી હતી પણ જોઈને વહી ગયા. એ લોકો એમ કહે છે કે પાણી તો બધે ભરાણા જ છે અને પાણીનો નિકાલ થઈ જાય છે તો પણ ક્યારે થાય? હાલ તમે પરિસ્થિતિ કેવી છે? પાણી છે ઢીચણ હમાણા અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે. સવારના બધા ખાટલા ઉપર જ બેઠા છે. મારું નામ નીરુબેન ભરતભાઈ ગોહિલ.
સવારનો વરસાદ ચાલુ હતો, ગઈ રાતનો વરસાદ ચાલુ છે, સવાર લગી બપોર લગી વરસાદ આવ્યો. પાણીની સવારમાં ફોન કર્યો કલેક્ટર સાહેબને તો એ કોઈ ફોન ઉપાડ્યા નહીં. કેટલાય ફોન કર્યા પણ એકેય ફોનનો જવાબ આવ્યો નહીં. અને મામલતદારની ગાડી આવી, ગાડી આવીને જોઈને વહી ગઈ અને આખા ઘરમાં પાણી ભરાઈ ગયું હોય. બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ખાવા પીવાની વસ્તુ ખરાબ થઈ ગઈ અને હવારના ખાટલે બેઠા છે. કોઈ સામું જોતું નથી, સરકાર કોઈ આવતું નથી અહીંયા જોવા. બધી વસ્તુ અમારી બગડી ગઈ. વિનોદ મકવાણા સ્થાનિક અગ્રણી. આજે દુધરેજ વિસ્તારમાં જે પાણી ભરાયા છે, છેલ્લા 12 કલાક થયા, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ નથી. કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. અને આજની તારીખમાં લોકોને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે. ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે. આજે કદાચ રાતે વરસાદ વધારે આવશે તો આ જે 300-350 મકાન છે એ અમુક સંપૂર્ણ ધરાશય થાય છે અને મોટી જાનહાની થાય છે. પણ આ તંત્ર જાગે એવું લાગતું નથી, કારણ કે પાણીનો નિકાલ નથી, પાણી કાઢી શકાય એવું પરિસ્થિતિ નથી. કારણ કે આવીને જોઈને જતા રહે. જ્યારે પ્રાંત સાહેબે સૂચના આપતા મામદારશ્રી શહેરના સુરેન્દ્રનગર શહેર મામદારશ્રીની ટીમ અહીંયા જોવા આવીને જોઈને જતી રહી, પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી. એટલે વહેલી તકે આ પાણીનો નિકાલ આવે તો વધારે સારું, નહીંતર આમાં મોટી કોઈ જાનહાની થશે અને મોટી દુર્ઘટના બનશે. તેને જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર રહેશે. મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડમાં અત્યારે અમે 3 થી 4 વોર્ડની સવારથી વિઝિટ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં પાણીની સમસ્યાઓ છે ત્યાં વોટર પમ્પિંગ દ્વારા પાણી નિકાલ માટેની જે નિવારણ કરી રહ્યા છીએ. અને 13 વોર્ડમાં અમારી 13 ટીમ તત્પર છે. 2 એન્જિનિયરોની ટીમ સાથે SWMની ટીમ તત્પર છે અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અમે 24 કલાક વ્યવસ્થામાં તત્પર છીએ. જે પણ સમસ્યાઓ છે મોરબી મહાનગરપાલિકાને આવે તો અમે મોરબી મહાનગરપાલિકાના જે પણ સમસ્યાઓ મોરબીમાં પાણીની 3 દિવસની આગાહીમાં છે એ માટે નિવારણ માટે અમે ખડે પગે છીએ. અત્યારે જે પાણી ભરાવાની સમસ્યાઓ છે એ જૂના નગર રચના દ્વારા આવનારા દિવસોમાં એ નગર રચના આપણે મોરબી નવા પ્લાનમાં અમે લેશું અને જે અત્યારે સમસ્યાઓ છે એ જલ્દી નિવારણ આવશે એ અમે આવનારા દિવસોમાં જોઈને તત્પર રહીશું. આજે એમનો જે રસ્તાનો નિકાલ પહેલો પ્રશ્ન એક આ છે એમનો, બરાબર. પછી બીજો ભાઈ જે હોય તે આગળ હવે જે દિવાલ તોડવાની છે આગળ પહેલી ના એ થવાનું નથી. ઊંચી છે તમારે કાં અહીંથી તમારે આટલું થોડું એમ વધારે તમારે નાળા મોકલેલું સાહેબ. કોણ એને બોલાવો ને એને કેનાલ માંથી તો સાહેબ નીકળશે જ પાણી. બીજો વિષય છે આ જે કેનાલમાં નથી